ધ્વનિ ગીરમાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે। છેલ્લા 4 મહિનાથી આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। 196 ગામના ખેડૂતોએ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે અને હવે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। પીએમ મોદી સાસણ ગીરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ગીરમાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ફરી ગરમાયો છે। પીએમ મોદી ઇકો ઝોનના મુદ્દે ખેડૂતો સાથે મુલાકાત કરે તેવી માંગ ઉઠી છે। આંદોલનકારી અને આપના નેતા પ્રવીણ રામે ખેડૂતો વતી વાતચીત માટે પીએમ સાથે મુલાકાત માટે 10 મિનિટનો સમય માંગ્યો છે। ઇકો ઝોનના કારણે થતી સ્થાનિક રોજગારીને ભયંકર નુકસાનીઓ, વર્ષોથી વન વિભાગના કેટલાક નિર્ણયોના કારણે સ્થાનિક ખેડૂતોને થતી હેરાનગતિ મામલે ચર્ચા કરવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। જો વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માટે ઉત્સુક હોય તો ઇકો ઝોનના કારણે થતી સ્થાનિક રોજગારીને મોટા પાયે નુકસાનીઓ તેમજ જેણે અત્યાર સુધી સિંહ અને ગીરને બચાવ્યા છે એવા ખેડૂતોને ઇકો ઝોનના કારણે થતી નુકસાનીઓ તેમજ વર્ષોથી વન વિભાગ દ્વારા થતી સ્થાનિક જે લોકો છે એમને જે કનડગત થઈ રહી છે આ તમામ મુદ્દાઓ બાબતે હું વડાપ્રધાનશ્રી સાથે નિખાલસ ભાવે ચર્ચા કરવા માગું છું અને એટલા માટે મેં વડાપ્રધાનશ્રી પાસે મિટિંગ માટે 10 મિનિટનો સમય માંગ્યો છે।